નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા અને વેધર એનાલિસિસમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાનો પહેલો રાઉન્ડ થઈ ગયો અને બીજો રાઉન્ડ પણ હવે શરૂ થવાનો છે, ત્યારે ગુજરાતમાં ચોમાસું કેવું રહેવાનું છે ને ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ કેવો રહેશે તે આજે અમે આ વેધર એનાલિસિસમાં જણાવીશું। ત્યારે શૈલેષ પણ તમને અમુક માહિતીઓ જણાવશે। અત્યારે ચોમાસું આવી ગયું છે અને ખેડૂતોએ વાવણી પણ કરી નાખી છે। હવે ચોમાસું ઘટતું જાય છે અને પવનો ફૂંકાતા જાય છે। શૈલેષે કહ્યું કે ચોમાસું બેસી ગયું છે, પવનો ફૂંકાતા જાય છે અને વરસાદનું જોર ઘટતું જાય છે। આ બધું જ તમને અવળું લાગશે, કારણ કે ચોમાસું એક તો ચોમાસાનું જોર ઘટતું પણ જાય છે, ચોમાસું હવે થવાનું પણ છે અને એમાં ઉપરથી પવનો ફૂંકાઈ રહ્યા છે। તમને એવું લાગશે કે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હા, એવું જ છે। હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે ચોમાસાની આ બધી જ સિસ્ટમો કેવી રીતે છે અને કેટલા દિવસો પછી આવશે અને કયા રાજ્યોમાં અને કયા જિલ્લાઓ પર અસરો કરશે। તો અત્યારે કચ્છ અને રાજસ્થાન વચ્ચે પણ એક સિસ્ટમ બની છે, જે એ સિસ્ટમ છે તે લગભગ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓના જિલ્લાઓને ખૂબ ઘણી બધી અસરો કરવાની છે અને ત્યાં લગભગ રેડ એલર્ટની સ્થિતિઓ સર્જાશે એવું જણાઈ રહ્યું છે આ સિસ્ટમના કારણે। ત્યારે એક કેરળની બાજુમાં સિસ્ટમ બની છે। આ જે કેરળની બાજુમાં સિસ્ટમ બની છે તે પણ એક બહુ મોટી સિસ્ટમ છે, પરંતુ તેની ગુજરાત પર થોડી ઓછી અસર થશે, કારણ કે તે જે સિસ્ટમ છે તે ઊભી ચાલવાની છે, જેવી રીતે કે કેરળ ત્યારબાદના બધા જ જે ઉચ્ચમાં રાજ્યો આવે છે અને પછી ત્યાં લગભગ મધ્યપ્રદેશમાં વરસી અને પછી વિખેરાઈ જવાની છે। તેના કારણે ગુજરાતમાં તેની કોઈ અસર નથી થવાની, પરંતુ જે કચ્છ અને રાજસ્થાન વચ્ચે જે સિસ્ટમ બની છે તેની અસર થવાની છે। અને શૈલેષે જણાવ્યું કે પવનો ફૂંકાઈ રહ્યા છે। તો વેધર અને વિન્ડીએ પણ કહ્યું છે અને આગાહીકારોએ પણ કહ્યું છે કે આગામી 5 દિવસોમાં પવનો ખૂબ ફૂંકાવાના છે, એટલે કે 5 દિવસ સુધી ગળા અને ઠંડા પવનો ફૂંકાશે અને ખૂબ ગતિવાળા પવનો ફૂંકાવાના છે। ત્યાર પછી 2-3 દિવસ પવનો નહીં રહે, પરંતુ 2-3 દિવસ પછી વરસાદ ખૂબ થવાના છે, એટલે કે પવનોના 5 દિવસ ફૂંકાયા પછી 2-3 દિવસ ખૂબ શાંત રહેશે, નહીં વરસાદ હોય કે નહીં પવન હોય, પરંતુ એના પછીના જે દિવસો છે ત્યારે ખૂબ વરસાદ રહેવાનો છે સમગ્ર ગુજરાતમાં। તો હું તમને જણાવી દઉં કે કયા જિલ્લાઓમાં કયું એલર્ટ રહેવાનું છે। તો કચ્છમાં રેડ એલર્ટ રહેવાનું છે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓના જિલ્લા જેવી રીતે કે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ એવા જિલ્લાઓમાં રેડ એલર્ટ રહેવાનું છે। એ સિવાય અમદાવાદમાં પણ રેડ એલર્ટ રહેવાનું છે અને અમદાવાદના 2-3 આજુબાજુના જિલ્લાઓ છે ત્યાં રેડ એલર્ટ। એ સિવાયનું બનાસકાંઠામાં યલો એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર અને સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ રહેવાનું છે। આવી રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદ તો રહેવાનો છે, પરંતુ જેવો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓમાં વરસવાનું છે તેવો નહીં, કારણ કે ત્યાં તો અતિવૃષ્ટિ થાય તેવી સ્થિતિઓ પણ થઈ શકે છે। એવું કંઈ નક્કી ન કહી શકાય, તેનાથી વધારે પણ વરસાદ થઈ શકે તેવી સ્થિતિઓ અત્યારથી જ હવામાન વિભાગે જાહેર કરી દીધી છે, તથા વિન્ડી અને વેધર અને આપણા આગાહીકાર અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે આવી સ્થિતિઓ થઈ શકે છે। પરંતુ આ તો બધું કુદરતી રીતે છે અને હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ તથા આગાહીકારો પણ દર 3 કલાકે આગાહી બદલતા હોય છે, તો પછી તે બદલાઈ પણ શકે છે, પરંતુ જે હાલની સ્થિતિ છે તે કંઈક આ પ્રકારની છે કે અત્યારે આજે તારીખ 1 છે ને ત્યાર પછીની 5 તારીખ સુધી ખૂબ પવનો ફૂંકાવાના છે અને પછી 5 તારીખથી લઈ અને 7 અથવા 8 તારીખ સુધી વરસાદ અને એવું કંઈ નહીં હોય, ને પછીથી જે વરસાદ શરૂ થશે તે ગુજરાતમાં બીજો રાઉન્ડ હશે અને તે પણ જે અત્યારે વરસાદ ગયો તેવી રીતે ખૂબ ધૂમ મચાશે, ગાજવીજ સાથે વરસાદ રહેશે અને ખૂબ ઘણો બધો વરસાદ રહેવાનો છે। અને આ હતી ગુજરાતના ચોમાસા વિશેની વાત। નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ રહ્યો છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। આભાર।